ક્લિપ કપાય અને વાયરલ થાય. આખી વાત તો કારણ કે આખી વાત તો ખૂબ સારી હોય, પણ આખી વાત ન મૂકે, કારણ કે રાજકારણમાં બધા છે ને એમ વિરોધી બહુ હોય, એટલે તમારી આમ કરીને ક્લિપ એટલી કાપે કે જો આ ભાઈના વિચારો આવા છે, આમ તમે આખી વાત બનાવી. સાચી વાત છે ને? પણ મારે એ વાત કરવી છે આજકાલના યુવાનોને, એ સોશિયલ મીડિયામાં માત્ર વ્યૂ માટે, સાંભળજો, સોશિયલ મીડિયામાં માત્ર વ્યૂ મેળવવા માટે ખોટી વાતને એ લોકો સોશિયલ મીડિયામાં ચડાવીને લાખો લોકો સુધી પહોંચાડી દે છે. એમાં એને માત્ર વ્યૂ મળતા હોય, પણ જેના માટે એને વાત કરી હોય, એનું આખું કેરિયર ખરાબ થઈ જતું હોય. મિત્રો જોજો, વિચાર કરજો. આપણે અમારી પાસે અમે જાહેર જીવનના માણસો છીએ, મારી પાસે પ્રશ્નો આવતા હોય એટલે વાત કરું છું. કોઈની બેન દીકરી હોય એનો ફોટો આપણે મૂકીને નીચે કંઈક લખી નાખીએ, સાહેબ આપણી બેન દીકરી છે, કોઈની બેન દીકરી છે, એની જિંદગી બગાડવાની ન હોય. કોઈ પણ બેન દીકરી હોય, આપણી બેન દીકરી છે, એવાનું માન સન્માન આપણે આપવું જોઈએ. આજકાલ આવા કિસ્સાઓ આવે છે, એટલા માટે કહું છું. બીજી મારી વાત એ પણ કરવી છે કે અહીંયા સાહેબે ખૂબ સરસ મજાની શરૂઆત જ્યારે કરી ત્યારે બાળકો પાસે એના માતા પિતાની આરતી ઉતારેલી છે. સાહેબ આપણી સંસ્કૃતિ છે, આ પરંપરાગત હાલ્યું આવે છે. આજે આપણા બાળકોને માતાને એના પિતાને પગે લાગતા શરમ લાગે છે. સાહેબ આ જ મોટી દુર્દશા છે આપણી, આ જ આપણી મોટી દુર્દશા છે. તમે માતા પિતા એમને પૂછીને તમે આગળ વધજો, કોઈ દિવસ તમારા માટે એ ખરાબ વિચારતા પણ ન હોય. તમે કઈક એવા રસ્તે, ખરાબ રસ્તે જાઓ તો તમને ટોકે અને તમને એવું થાય માતા પિતાને તમે દુશ્મન ગણવા મળો. ન માનો. આપણા સમાજની દુર્દશા છે, આપણા સમાજની દુર્દશા છે. આ બધા સમાજમાં હોય છે, પણ આપણા સમાજના આ કાર્યક્રમ છે એટલે હું કહું છું કે કાયમ માટે માતા પિતાને તમે પગે લાગીને આગળ જાજો. કોઈ પણ કામ કરવા જાઓ તમે સિદ્ધ થશો. એટલે ખાસ મારે માતા બહેનો, દીકરીઓ, ભાઈઓ બધાને મારે કેવું છે કે પ્રશ્નો ખૂબ છે, રોજબરોજ આવતા હોય છે. અને હવે તો અહીંયા આવી ટીમો છે કે અહીંયા ગામડે ગામડે વાત કરું મકવાણા સાહેબ કે આપણે આ શિક્ષણ માટે, ઇનામ વિતરણ માટે બીજા બીજા સંગઠનો બનાવીએ છીએ, આવા કાર્યો કરીએ છીએ, સરાહનીય છે. પણ હવે એક ટીમ એવી પણ બનાવવી પડશે કે ગામમાં 10 લોકો હોય, નાના મોટા ઝઘડા થાય, મનદુખ થાય તો 10 લોકો જઈ અને એનું સમાધાન પણ કરાવે. આવી ટીમો પણ આપણે બનાવવી પડશે. તમે સાહેબ ગમે ત્યાં જાઓ, 10 લોકો એવા જાય અને વ્યક્તિ ન માને ને એવું બને જ નહીં. પણ યોગ્ય લોકોએ યોગ્ય વ્યક્તિ અને પાસે જવું પડશે. ભલે ગમે એવો આગેવાન હોય, હું ધારે છે શું, પણ હું ત્યાં આવીને હાથ જોડું કે ભાઈ બાપા સમાજનો છે અને તમારે આમાં સમજવું પડશે. આ વાત એટલા માટે કરું છું કે આપણે જેટલા પૈસા કમાઈ છીએ ને એ યોગ્ય રીતે વાપરતા નથી. જ્યાં નથી વાપરવાનું ત્યાં વપરાય છે. અને પછી આપણે એવું કહી છીએ કે એટલું બધું કમાઈ છે છતાં પણ અમે પછાત છે, એમ પાછળ છે. યોગ્ય આયોજન કરવાનું છે. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય આયોજન કરવાનું છે. તમે મહેનત કરીને કમાવો છો એને ક્યાં તમારે વાપરવા? યોગ્ય રીતે વાપરવાના છે. તમારે એવી જગ્યાએ નાખવાના છે કે ઊંઘી નીકળે. એવી જગ્યાએ નથી નાખવાના એ પાછા ક્યારે તમને દેખાવાના નથી. એ જગ્યાઓ કઈ છે એ તમારે નક્કી કરવાનું છે. સ્ટેજ ઉપર મારે નથી બોલવું, પણ સમાજમાં આપણે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, અંધશ્રદ્ધા જે છે એનાથી દૂર રહેવું જોઈએ. શ્રદ્ધામાં ચોક્કસ રહેવાનું, શ્રદ્ધા ચોક્કસ કરો. આપણે શ્રદ્ધાળુ માણસ છીએ, ધાર્મિક છીએ, આપણી પરંપરા અને સંસ્કૃતિને માન્ય છીએ, આપણે એને આગળ લઈ જવાની છે. પણ એમાં અંધશ્રદ્ધા આવી ગઈ છે, એને સમાજને બદનામ કર્યો છે, બરબાદ કર્યો છે. આમાંથી આપણે દૂર રહેવાનું છે. એટલે વધારે નહીં કહેતા, આ ગામમાં મારે અવારનવાર આવવાનું છે. 5મો